બધા તો રાજી થઈ ગયા. હવે એક શેઠ હતા, એને એમ થયું પરીક્ષા જ કરીએ. એણે પથરો માર્યો તો સાપને વાગ્યો તો લોહી નીકળો. સાપ તોય ન કર્યો. હવે તો બધાને મજા પડી ગઈ. કોઈ પથરો મારે ને કોઈ લાકડી મારે ને કોઈ હરિયો મારે ને ઓલો સાપ તો લોહી લોહાણ થઈ ગયા. હવે સાંજે સાધુ મહારાજ નીકળાય રસ્તેથી, જોયો તો સાપ હિપકા ભરે. શું થયું? એ કે તમે કરડવાની ના પાડી તો આ બધાય મારા ઉપર એ કે આવું કર્યું. કોઈ લાકડી ને કોઈ પથ્થરો ને કોઈ હળિયો ને. એ કે ગાંડો, મેં તને કરડવાની ના પાડી હતી, ફૂફાડો કરવાની ના નહોતી પાડી. કરડીએ નહીં તો કાંઈ નહીં, ફૂફાડો તો રાખ. ઓલો આમ ફૂં કરીને ઊભો થયો. ગામવાળા બધા સમજી ગયા. તો હું આ વાત કરતી હતી તો એક બેન હતા, એ મેં કીધું ને, એને એમ સમજતા હતા કે આ ઠેકો મારો. એટલે એની પાસે પુસ્તક હતું ને, એ આમ વાંચે ને આમ જોઈ જાય ને આમ મને એવો દેખાવો, મને નિગ્લેક્ટ કરે, એમ કે મને જરાય રસ નથી તમારી વાત સાંભળવામાં. ઓલા 10 જણા હતા એને તો એટલો રસ પડ્યો કે ના જવા જ ન દઈ, સાંજે અહીંયા આપણે ભેડી કરશું બધાય. પણ ઈલાબેન બહુ આનંદ આવે છે. એટલે મેં ઈશારો કર્યો. એટલે એ ઓલા બેન હતા ને, એ વોશરૂમ ગયા, જેને નહોતી ગમતી હોય. એટલે મેં કીધું ના, આવી રીતે ના કરાય મારાથી ને. મને કે એને એવું છે કે એ બહુ જાણે છે અને એને આવડે એવું કોઈ ન આવડે. હવે તમે તમારી સરળ ભાષામાં બધું કહો એટલે એને ઠેકો વયો જાય ને. તો મેં તો બાપા એને સાંભળો, હું જાઉં છું. મને કે અમે નહીં જવા દઈએ. મેં કીધું જો આમાં હોડ ન હોય. ભગવત નામ જે લે ને એ ભલે લે, અને એ કરશે ને તો હું એના જેવું નહીં કરું કે મોબાઈલ જોઈશ કે પુસ્તક બીજું વાંચીશ કે કાનમાં રૂ ભર. ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. એટલે ઓલા બેન વોશરૂમ જઈને આવ્યા એટલે મેં કીધું કયો એક વાર્તા. ના, મારી પાસે ટાઈમ નથી. ઓ બાપા, આમ એનું બોલવાનું એવું હતું કે મને એક સેકન્ડ પછી મને યાદ આવ્યું કે વલ્લભે કહ્યું છે વાદ વિવાદ હર્ષ સ્વાદ આ બધું સહન કરી લ્યો ને તો આગળ જવાય. મારી હાજરીમાં ઓલા લોકોને કે હવે હું જાઉં કે મારે તમને કહેવાનું છે. ઓલા લોકોને મેં ઈશારો કર્યો. મેં તો ના, એમને કહેવાતા. ત્યારે આપણે પ્રેસ ચાલુ હતો એટલે હું તો કાઇનેટિક લઈને નીકળી ગઈ. પછી ઓલા 10 જણા બીજે દિવસે ઘરે આવ્યા. એ કે મેં કીધું ના, એવું ના હોય. એમને એવો છે કે એમનો ઠેકો કરવા દો ને. મને એવું નથી કે મને જ સાંભળો, પણ જેને રસ ન હોય ને ત્યાં પીરસાય નહીં. એ એકને રસ નહોતો તો આપણા 10નો એ કે અમારું બગાડ્યું ને. મેં તો એ તમારો વિષય છે. ત્યાર પછી મને આવો અનુભવ નથી થયો. ત્યાર પછી લગભગ બધા ઓળખે ને કરે ને. ત્યારે તો હજી હું તો હજી બોતડી જ છું. મારે કહેવાનો આશય છે કે પાત્ર વિના પીરસાય નહીં. બોલો વલ્લભાધીશ. 10મ સ્કંદ ભાગવત ભગવાન કી જય. જીજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. ઓ વલ્લભ. એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ વયાસકી સ ભગવાન અથ વિષ્ણુરાતમ પ્રત્યર્ચ કૃષ્ણચરિતમ કલિકલ્પશધ્યમ વ્યાહર્તુ ભારપતમ. ભાગવત પ્રધાન. પરીક્ષિત રાજાએ જ્યારે
આ બધા પ્રશ્ન પૂછ્યા ત્યારે સૂતજી કહે છે કે શ્રી સુખદેવજીએ તે ધ્યાનથી સાંભળ્યા. જુઓ, પ્રશ્નો ધ્યાનથી સાંભળીએ ને તો ઉત્તર દેવાનો આનંદ આવે. અહીં શ્રુત્વા નહીં, નિશમ્ય કહ્યું છે. રાજાના અભિપ્રાયપૂર્વક અંતઃકરણમાં ભગવત ભાવની જાગૃતિપૂર્વક શ્રી સુખદેવજી મહારાજ પ્રશ્નો સાંભળે છે. જ્યારે અભિપ્રાય અને અર્થનું એકીકરણ થાય ત્યારે તેનું સુંદર નિરાકરણ થાય. આથી શ્રી સુખદેવજી આજે અંતરમાં આનંદિત બનીને વિચાર કરે છે કે સંભળાવનાર સાર્થક ક્યારે બને કે જ્યારે રાજા પરીક્ષિત જેવા જિજ્ઞાસુ શ્રોતા હોય. હમણાં જ મેં કીધું કોલાનો રસ ન હોય ને એનો સંભળાવાય. પરીક્ષિત જેવા જિજ્ઞાસુ જેને જાણવાની ઈચ્છા છે તો કહેવાનો આનંદ આવે. ઘણી જગ્યાએ કહેતા હોય ને તો મોઢાના હાવભાવ, બોડી લેંગ્વેજ આપણને ખબર પડી જાય. જ્યાં એવું લાગે ને ત્યાં ટૂંકાવી નાખવાનું કે પાત્ર વિના પીરસાય નહીં. આ બધું મને જ્યારે શરૂ કર્યું ને ત્યારે ભગવદીએ શીખવાડ્યું છે કે સત્સંગનું કોઈ મૂલ્ય નથી ઈલા. એનું મૂલ્ય સમજીને કરજે. ગમે ત્યાં ન બેસી જાતી. કોઈના ઘરે જઈએ ત્યારે આપણે પૂછીએ, આ અમારા પાડોશી. હવે એ શેમાં માનતા હોય આપણને ખબર ન હોય. ગળામાં કંઠી ન હોય એટલે સમજી જાય, આપણને એમ થાય ભરાઈ ગયા. શ્રી સુખદેવજી રાજા પરીક્ષિતને કહી રહ્યા છે, આજે હું તમારું એટલા માટે અભિનંદન કરું કે ભગવાને તમારા જેવા જિજ્ઞાસુ શ્રોતાને મોકલા છે. દસમ સ્કંદની કથા સુખદેવજી કરતા નથી, સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ કરે છે. એ બતાવવા આ શ્લોકમાં શબ્દ મૂક્યો, સ ભગવાન પરીક્ષિત રાજાના પ્રશ્નથી જાગૃત થયેલા પ્રભુ જ કથા કરી રહ્યા છે. કથા બે રીતે, એક કલ્પનાથી અને બીજી હૃદયમાં આવિર્ભૂત થયેલા ભગવાનની અનુભૂતિ. કવિઓ જે બધી કવિતાઓ કરે ને કલ્પનાથી કરે, પણ આ તો હૃદયમાં જે આવિર્ભૂત થયું હોય એ અનુભૂતિથી થાય. કલ્પનાની કથામાં જેટલો આનંદ નથી એટલો અનુભવની કથામાં છે. ઘણા વૈષ્ણવ મળે નાના નાના બધા કોલેજિયનના, એ કિલાંટી તમે ઓલી નાનપણની વાતો કરતાં કરતાં અમને બધું કહો છો ને તો એવો આનંદ આવે ને કે ખરેખર તમારે આ તમે નાના હતા ત્યારે આવું હતું. એ લોકોએ તો વિલેજ જોયું નથી, ભાવ જોયો નથી. આપણા વખતમાં તો 3 મામા ને 2 કાકા ને 2 ફોઈ ને પછી એના છોકરાઓને કેટલા સગાવાલા. અત્યારની પેઢીને તો કાકા હોય તો મામા ન હોય, મામા હોય માસી હોય તો ફઈનું હોય, અને એનાથી અત્યારે ફઈને આંટી કે અને માસીને આંટી કે. આ પરદેશનું અનુકરણ કરી કરીને તો જે રગડી નાખી છે. આપણે બાર બાપુજી કહેતા હતા, અત્યારે મમ્મી ને પપ્પા. આપણા છોકરા કહે છે. તો અત્યારે જે પ્રેમના સંબંધ હતા ને એ બધા પૂરા થઈ ગયા. અમે બેન અમારું એક. હવે તો બધા ના પાડે છે એ કે ના છોકરા હોય પછી જફા થાય ને. આ પશ્ચિમી અનુકરણે તો ભારતીય સંસ્કૃતિને, ભારતીય પરંપરાને, ભારતીય સંસ્કારને લાંછન લગાડી દીધું છે. વાતો ઘણા કહે છે પણ એ વાતોમાં અનુભવના બિંદુઓ કોઈકના જ હોય છે. આજે સાક્ષાત ભગવાન શ્રી સુખદેવજીના અંતઃકરણમાં જાગૃત થયા છે. શ્રી સુખદેવજીના નેત્રો બંધ છે. રોમ રોમમાં કૃષ્ણ કૃષ્ણનું રટણ છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે એનું રહસ્ય એ છે કે ભગવાનની રહસ્યમય વાતો ભગવાન સિવાય કોણ બતાવે.
મને હું જાણું ને એટલું તમે ન જાણો. તો ભગવાન પોતે કે એમાં કાંઈ રહસ્ય બાકી રાખે ના રાખે. આ કથા શ્રી સુખદેવજીએ કરી નથી. એનું કારણ એ છે કે ભગવાનની જે અંતરંગ લીલાઓ શ્રી સુખદેવજી પણ જાણતા નથી તે આજે કહેવાય છે. આપણી ખાનગી વાત બીજો કોઈ કહે તો સ્પષ્ટ છે કે આપણે તેને એ વાત કહી હોય. એવી રીતે ભગવાને અંતરંગ લીલાઓ કહેવા માટે શ્રી સુખદેવજી ભગવાનથી પ્રેરિત થયા છે. શ્રી સુખદેવજી મહારાજના મુખારવિંદમાંથી હવે કૃષ્ણ કથા કહેવાની શરૂઆત થાય છે. કાલે આવશે ભગવાનને અવતરવા દેવો અને પૃથ્વીની પ્રાર્થના. વ્રજ વિહાર. વ્રજ આમ જાણે શ્વાસ લેવો જેટલો જરૂરી હોય કોઈ કહેતું નથી કે ચલો શ્વાસ લ્યો. આપણે શ્વાસ લેતા ભૂલી નથી જતા, નહીં તો ઉપર પહોંચી જઈએ. સહજ ક્રિયા છે. એમ વ્રજ યાદ આવવું ને સહજ ક્રિયા છે. વ્રજના સ્થળો, લીલા સ્થળીઓ, ભગવાનની અંતરંગ લીલાઓ, ગિરિરાજની કંદરાઓ, યમુનાજીના પુલીનો, વૃક્ષો, વેલીઓ, પક્ષીઓ, ગાયો, બછરાઓ, ગોવાળિયાઓ, વ્રજવાસી. તમે વ્રજમાં જાઓ ને એટલે બધામાં તમને ઠાકોરજીના જ દર્શન થાય. અત્યારે આપણે માવન એટલે જૂના ગોકળનું અનુસંધાન કરી રહ્યા છીએ. કાલે આપણે ગોવિંદ સ્વામીના બેન કાનબાઈની વાતોનું અનુસંધાન કર્યું. આજે આગળ શ્રી અલીખાન પઠાણ તથા તેમના પુત્રી માવનમાં રહેતા. જો આપણે અત્યારે માવનનું કથા સાંભળવા નિત્ય શ્રી ગુસાઈજી પાસે આવતા. તે સઘળી કથા યાદ રાખતા. તેમના આવ્યા પછી જ ગુસાઈજી કથા કરતા. શ્રી ગુસાઈજીના સેવક અલીખાન ગોરવા ક્ષત્રિય માવનમાં હાકેમ થયા. તેમણે વૃક્ષો, પાન વગેરે તોડવાની મનાઈ કરેલી. કારણ વ્રજમાં આજની તારીખમાં પણ વૃક્ષે વૃક્ષે વેણુધારી અને પત્રે પત્રે ચત્રભુજ છે. શ્રી ગુસાઈજીના ઘરના પાતળદુના માટે આપણા માણસને જરૂર પૂરતા ઢાક એટલે ખાખરાના પાન વૃક્ષ પાસે માગીને તોડવા વિનંતી કરેલી. ગુસાઈજીને ત્યાં ઓલા પાતળ બનાવવાનું હોય તો ઢાંકના પાન તો વિનંતી કરે કે અમે લઈએ, તોડીએ નહીં, અમે લઈએ, આ પધારશો, અને વિનંતી કરી લઈને પછી એ ગોકુળ લઈ જતા. કોઈ તેલીએ પાન તોડતા તેનું તેલ વૃક્ષમાં જ મૂળમાં નંખાવી દીધું. કારણ કે એના રાજમાં એ હાકેમ હતા ત્યારે માવનમાં કોઈને વૃક્ષોના પાન તોડવા દેતા નહીં. કારણ વૃક્ષે વૃક્ષે વેણુધારી અને પત્રે પત્રે ચત્રભુજ. શ્રી ગુસાઈજીના દર્શનથી માવનની કોઈ ક્ષત્રાણીને લૌકિક ભાવ થયો. શ્રી ગુસાઈજીએ સંમતિ ન દીધી. તેની અત્યંત આતુરતા દિનતા જોઈ સ્વપ્નમાં મનોરથ પૂરો કર્યો. તેના પુત્રી થયા તે ગંગાબાઈ, જે આ શ્રીનાથજીને જતીપુરાથી ને નાથદ્વારા પધરાવ્યા. રથ જ્યાં ઊભો રહીએ તો બીજાને દર્શન ન થાય. ગંગાબાઈ પૂછે, મારા વાલા કાં ઊભો રાખ્યો? એ કે આ પુષ્કરમાં કેવો સરસ કમળ ખીલા છે, હવે એ કમળ વિના ન જાઓ આગળ. તો આખા 2 વર્ષને કેટલા 7 મહિને કે એમ નાથદ્વારા આવ્યા. જ્યાં જ્યાં એમને ગમી જાય. ઓલું પાટિયું બાકી હતું તો કે ઓલું પાટિયું બાકી જ મારું, એને કયો આપે? એટલે જ્યાં જ્યાં ઠાકોરજીએ રથ ઊભો રાખ્યો ત્યાં કારણ કોને બતાવતા? ગંગાબાઈને. તે મોટા થઈને સેવક થયા. માવનથી સાંજે ગુસાઈજીની કથા સાંભળવા શ્રી ગોકુળ આવતા. રાત રહેતા. સવારે માવન જઈને પ્રભુ સેવા કરતા. તેમના કીર્તનોમાં શ્રી વિઠ્ઠલ ગિરિધરન, જે કીર્તનો શ્રી વિઠ્ઠલ ગિરિધરન છે એ ગંગાબાઈના છે. આપણા 41 પદમાં પણ વિઠ્ઠલ ગિરિધરનની છાપ છે.
જ્યારે રાજ્યમાં ઉપદ્રવ થયો ત્યારે ગોવર્ધન પર્વત પરથી શ્રીનાથજી પધાર્યા ત્યારે ગંગાબાઈ સાથે રહેતા. તેમની સલાહ સૌ માનતા. મેવાડમાં તે શ્રીનાથજી સાથે આવેલા. જો શ્રીનાથજી પોતે તેમને 108 વર્ષે સદેહે લીલામાં લઈ ગયેલા. કેટલા? 100 સદેહે એમના જ પોતાનામાં લઈ ગયા હતા. બોલો વલ્લભાથી મધુરાષ્ટક ગીતમ મધુરમ. કાલે આપણે તાનસેનનું અનુસંધાન કર્યું અને તાનસેનને ગુસાઈજીએ શરણે લઈ પહેલાં જે કીર્તન ગાતા હતા એમાં લૌકિક ભાવ હતો. શરણે લીધા પછી ઠાકોરજીના કીર્તન ગાવા માંડ્યા તો એ બધા કીર્તનનો અંગીકાર ગુસાઈજીએ ઠાકોરજીમાં કરાવ્યો. હવે 84,252 વૈષ્ણવના ભાવનો રહસ્ય. અષ્ટસખા કવિ નંદદાસજી અને રાજકુમારી રૂપમંજરી કાશીથી યાત્રા સંઘમાં ગયેલા તુલસીદાસના નાના ભાઈ નંદદાસના કોઈ સમાચાર મળ્યા નહીં.